હેલો એવરીવન. આપણું પ્રીવિયસ સેશન જે હતું ને એની અંદર આપણે ડિસ્કશન કરેલું હતું કે પુકેસર ચક્રની પેલા આપણે પુષ્પની વાત કરી હતી, ત્યાર પછી આપણે પુકેસર ચક્રની વાત કરી હતી, આપણે પરાગરજની રચના વિશે વાત કરી, આપણે પરાગરજની જીવિતતા વિશે વાત કરી, પરાગરજ કેવી રીતે ડેવલપ થાય છે, તમામ બાબતો હવે આપણને આગળના સેશનની ક્લિયર છે. હવે આપણું જે સેકન્ડ પાર્ટ છે એની અંદર આપણે હવે ડિસ્કશન કરવાનું છે આપણે હવે સ્ત્રી કેસર ચક્ર અને વગેરે આગળના જે ટોપિક છે એનું. તો આપણો પહેલો ટોપિક જે છે અહીંયા આપણે વાત કરીએ એ છે સ્ત્રી કેસરની રચના. જો મિત્રો તમે પુકેસરની રચના વિશે બહુ સારી રીતે સ્ટડી કરી ગયા છો, હવે આપણી પાસે આવી રહ્યું છે સેકન્ડ પોઈન્ટ, ધેટ ઇઝ કે આપણે સ્ત્રી કેસરની વાત કરવી છે. સ્ત્રી કેસર તો મિત્રો ઘણી વખત જાયાંગ એવો શબ્દ પણ એના માટે વપરાયેલો હોય છે. સૌથી પહેલો પોઈન્ટ છે કે સ્ત્રી કેસર ચક્ર, જે મેં તમને કીધું હતું, બે જે છે પ્રજનન ચક્રો છે એ પૈકીનું માદા પ્રજનન અંગ જે છે પુષ્પનું એ સ્ત્રી કેસર ચક્ર છે. વનસ્પતિ જે છે એની અંદર જો એક જ સ્ત્રી કેસર આવેલું હોય તો એને એક સ્ત્રી કેસરી, બે હોય તો દ્વિસ્ત્રી કેસરી, એવી રીતે વધારે આવેલા હોય તો એને બહુસ્ત્રી કેસરી, એવા આપણે લોકો એને નામ આપેલા છે. બરોબર છે. જો સ્ત્રી કેસરો એકબીજાની સાથે જોડાયેલા હોય તો આપણે એને નામ આપશું યુક્ત સ્ત્રી કેસર. સિંકેર્પસ એના માટે અંગ્રેજી શબ્દ છે. મુક્ત હોય તો એને આપણે લોકો નામ આપશું મુક્ત સ્ત્રી કેસર. એના માટે આપણે એપોકેર્પસ એવો એક શબ્દ છે. સિંકેર્પસ એટલે કે યુક્ત સ્ત્રી કેસરી અને એપોકેર્પસ એટલે કે મુક્ત સ્ત્રી કેસરી. ત્રણ ભાગ સ્ત્રી કેસરના આપણને જોવા મળે છે સ્ટ્રક્ચર વાઇઝ. આપણે જોતા જઈએ: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. ફિગરની અંદર જુઓ, ખ્યાલ આવશે તમને. હું તમને સાથે સાથે એક્સપ્લેન પણ કરતો જાઉં છું ફિગર થ્રુ, એટલે વધારે ક્લિયર થાય. ઓકે, જોઈ લ્યો. આ ભાગ થઈ ગયો, અહીંયા તમે જુઓ છો એ પરાગાસનનો ભાગ કીધો છે તમને. આ ભાગ તમે જુઓ લાંબો જે તમને જોવા મળે છે આખો પરાગવાહિનીનો ભાગ છે એનો. અને અહીંયા અંડાશય લખેલું છે. અંડાશય અથવા તો એને આપણે લોકો કહીશું બીજાશય. બીજાશય જે છે એ એવી જગ્યા છે કે જે જગ્યા ઉપર અંડકોની હાજરી હશે. બરોબર છે. તો આપણે એને એટલા માટે અહીંયા ત્રણ એના ભાગ કીધા છે. સ્ત્રી કેસર ચક્રના આપણને ત્રણ ભાગ જે જોવા મળશે કયા છે? પરાગાસન છે, પરાગવાહિની છે, અને ત્રીજો આપણને જે ભાગ કીધો છે કયો કીધો છે? અંડાશય અથવા તો બીજાશય. સાથે સાથે એના નીચેના ભાગે તમે જોશો તો પુષ્પાસન આવેલું છે. પુષ્પાસન એટલે એવો ભાગ કે જેના ઉપર આખું પુષ્પ ગોઠવાયેલું હોય, આખું પુષ્પ બેસેલું હોય. આપણે જેના પર બેસી એને આસન કહીએ છીએ ને. તો બસ, તો જે પુષ્પ જેના પર બેઠું છે, આખું ઊભું ટૂંકમાં આખું જેના પર રચિત થયું છે એને શું કહેવામાં આવશે? પુષ્પાસન. હવે તમે આ ભાગ જુઓ કે તમને અહીંયા જે આ એક નાનકડો ભાગ આપેલો છે ને, એ ભાગને હવે તમને અહીંયા જે છે એ મોટો કરીને બતાવેલો છે. તો તમે જુઓ, આ રચના છે મિત્રો પરાગાસન. પરાગાસનનું સ્ટ્રક્ચર કેવું હોય ખાસ જોઈ લો. આ પરાગાસન જે છે ને એ પોતે રોમમય હોય, ઘણી વખત સ્ટીકી હોય. સ્ટીકી હોવાના રીઝન શું છે કે પરાગરજ જે છે એની સાથે અહીંયા ચોંટવી હોય તો પરાગરજો ચોંટી શકે, એટલા માટે એની રચના હોય છે. જો અલગ અલગ હોય પરાગાસનની રચનાઓ. પરાગાસન એકચ્યુઅલી આપણે જોવા જઈએ ને તો આ પ્રકારનું જોવા મળે આપણને. આ રીતનું પરાગાસન જે હોય ને, બરોબર છે, કે જે જગ્યાએ આ રીતનું સ્ટ્રક્ચર પણ હોય. આ તમે જોઈ લો છો, અહીંયા તમને આકૃતિ સી આપી છે, બધા સ્ત્રી કેસરોની જે છે રચના આપેલી છે. બરોબર છે. અને ચોથી આપણને જે છે બીજાશયની રચના કીધી છે આપણને. હવે અહીંયા આપણે આ રચના જે છે ને ખાસ સમજી લઈએ, પછી આપણે આગળ ડિસ્કશન કરીએ તો વધારે ખબર પડશે. હવે તમે જો બીજાશયની રચના સમજવા જાશો, અંડાશયની રચના સમજવા જાશો, તો સૌથી પહેલા અંદરનો જે આ ભાગ તમને દેખાય છે જે ભ્રૂણપૂટની રચના છે. ભ્રૂણપૂટ. અત્યારે આપણે પાર્ટ સમજીએ છીએ, દરેક પાર્ટ વિશે આપણે ડિટેલમાં આગળ સમજીએ શું કહેવા માંગે છે પાર્ટ. આ ભાગ તમને ભ્રૂણપૂટને ઘેરીને જે ગોઠવાયેલો દેખાય છે એ ભાગ છે પ્રદેહ. હવે પ્રદેહને ઘેરીને આપણને જે છે ને એ બે અંડકાવરણો જોવા મળે. અહીંયા જુઓ, બે અંડકાવરણો કીધા છે. એક અંતઃ હશે ને એક બાહ્ય હશે. અંતઃ એટલે કે અંદરનું અંડકાવરણ થયું. આજે અહીંયા તમને પોઈન્ટ દેખાય છે. અને બીજો પોઈન્ટ દેખાય છે એ બહારનું આવરણ થયું. અહીંયા એક છિદ્ર જેવી રચના જોવા મળશે તમને. એની નીચે એક ભાગ પડે છે, આ જુઓ અહીંયા. તેને આપણે લોકો કહીશું અંડછિદ્રીય ધ્રુવ. અંડછિદ્રીય ધ્રુવ. અને આ જે છિદ્ર દેખાય છે
એને અંડ છિદ્ર કહેવાય. અંડ છિદ્ર શું કામ છે એનું ખાસ આગળ સમજો, આપણે વાત કરીશ તમને. પરાગ નલિકા દાખલ થાય ને, પરાગ નલિકા અહીંયા ફલન માટે દાખલ થવાની હોય તો એ છિદ્ર થ્રુ દાખલ થશે. બીજી આપણે વાત કરશું કે અંડ નાલ જે કહેવાય, આ જે આખો ભાગ હશે અહીંયા આગળ, હજી અહીંયા આમ દોરું, નળી જેવી એક રચના જોવા મળશે તમને. તો આ આખી નળી જેવી જે રચના હોય ને અંડ નાલ અથવા તેને અંડક દંડ કહેવાય. અંડક દંડ એટલે કે જેના ઉપર અંડક ગોઠવાયેલું છે. આખું સ્ટ્રક્ચર અંડકનું જે છે, બરોબર છે, અંડકની રચના કીધી છે આપણને, બરોબર છે. અને ઉપરનો જે ભાગ તમને જોવા મળે છે એને આપણે લોકોએ નામ આપેલું છે બીજ કેન્દ્ર, બરોબર છે. તો આખું સ્ટ્રક્ચર થયું. ડાયાગ્રામ્સ બધાને વધારે ક્લિયર હોવા જોઈએ, ફૂલ ક્લિયર હોવા જોઈએ. એક્ઝામ ની અંદર ડાયાગ્રામ નું એટલું જ મહત્વ છે. કોઈએ એવું ના સમજવું કે બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ એટલે આપણી માટે ડાયાગ્રામ નું શું મહત્વ છે. મિત્રો, ડાયાગ્રામ ઘણી બધી વસ્તુઓ, ડાયાગ્રામ ઉપરથી પ્રશ્નો પૂછી શકાય એવું જરૂરી નથી કે ડાયાગ્રામ આપીને પ્રશ્નો પૂછી શકાય. ડાયાગ્રામ ન આપીને પણ પ્રશ્નો ડાયાગ્રામ ઉપરથી પૂછી શકાય. અને આ પ્રશ્નનો જવાબ એ જ વ્યક્તિઓ આપી શકે કે જેને ડાયાગ્રામ એટલે કે આપણી ફિગર જે છે એ પ્રોપર રીતે આખી સ્ટડી કરેલી હોય. તો આટલું સમજો મારી વસ્તુ ખાસ. ફરીથી આપણે રિટર્ન થઈ આપણા પેજ પર વાત કરીએ આપણે. યુક્ત અને મુક્ત હવે તમને ક્લિયર છે. પરાગાસન, પરાગવાહિની, બીજાશય, જરાયુ વિન્યાસની આપણે વાત કરવી છે. જરાયુ વિન્યાસ આપણે કોને કહેશું? બીજાશયના પોલાણમાં જે જગ્યા ઉપર આપણે જરાયુની વિવિધ પ્રકારની ગોઠવણી થયેલી હોય ને એને જરાયુ વિન્યાસ કહેવામાં આવે. ખાસ યાદ રાખજો. પરાગાસન જે છે એનું કામ છે કે પરાગરજને ગ્રહણ કરવાનું છે. પરાગવાહિની જે છે એ પરાગરજને એવો ભાગ છે ટૂંકમાં પરાગવાહિની કે જે આગળ જતા પરાગ નલિકાના વિકાસ માટે એક રસ્તો બની રહેશે. બીજાશય જે છે એ સ્ત્રી કેસરનો તલસ્થ ફૂલેલો ભાગ છે, જે મેં તમને અહીંયા ફિગરમાં દેખાડ્યું ને, તમે જુઓ એ આકૃતિમાં તમે નીચે જોશો તો અહીંયા આ ફૂલેલો ભાગ છે. આખો એક રચના તમને જોવા મળે છે, બરાબર છે. જરાયુ વિન્યાસની જો તમને વાત કરું તો જરાયુ પરથી પેલા જરાયુ વિન્યાસની વાત કરી. એકચ્યુઅલી આપણને તમે લોકો જયારે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાની વાત કરશો એમાં આવશે એક ધારાવર્તી હોય જેનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ, વટાણા આપી શકો તમે. અક્ષવર્તી હોય એનું એક્ઝામ્પલ છે જાસૂદ લઈ શકાય. ચર્મવર્તી હોય તો એનું એક્ઝામ્પલ આપણે દારૂડી લઈ શકીએ છીએ. પછી એક હોય દારૂડી રાઈ એક્ઝામ્પલ આવી શકે. મુક્ત કેન્દ્રસ્થ હોય તેમાં તમને ડાયન્થસ જોવા મળે જેને તમે લૂણી કહો છો. અને એક તલસ્થ હોય જેને કહેવાય સૂર્યમુખીની રચના. આ જરાયુ વિન્યાસના કુલ 5 પ્રકારોની મેં તમને વાત કરેલી છે. જરાયુ પરથી બીજાણુ, જરાયુ પરથી મહાબીજાણુ ધાની ઉદ્ભવે છે જેને આપણે લોકો અંડક તરીકે ઓળખીએ છીએ. અને ખાસ અહીંયા જો છે ને બીજાશયમાં અંડકોની સંખ્યા 1 હોય અથવા તો ઘણી બધી હોઈ શકે. જેમ કે અંડકોની સંખ્યા 1 હોય તો તમને કેરી છે, ડાંગર છે, ઘઉં છે, આ બધાની અંદર તમને એક રચના જોવા મળે. જયારે તમે ઓર્કિડ, પપૈયા, તરબૂચનું એક્ઝામ્પલ લ્યો તો તમને ઘણા બધા અંડકો જોવા મળે. મતલબ એ આપણે વાત કરી રહ્યા છીએ કે એક અંડક હોવું કે વધારે અંડક હોવા, એના એક્ઝામ્પલ સાથે મેં અહીંયા તમને વાત કરી છે કે સ્ટ્રક્ચર આખું એનું કેવું હશે. તો જો મિત્રો હવે તમને સ્ત્રી કેસર વિશે ક્લિયર છે આખી વાત. મેં તમને ફિગરમાં પણ સમજાવ્યું હતું કે સ્ત્રી કેસર જે છે એની રચના કેવી રીતની હોય છે. ખાસ આ ફિગર તમે સમજી ચુક્યા છો, તમને ખ્યાલ હશે હવે કે આખી રચના એની કઈ રીતે થયેલી છે. હવે આપણે જો આગળ મેં તમને કીધું કે આપણે અંડકની જે વાત કરી રહ્યા હતા કે અંડકની રચના વિશે આપણે ડિસ્કશન કરવું છે કે અંડકની રચના કેવી હશે એ જરાક આપણે સમજી રાખીએ આપણે. ઓકે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. સૌથી પહેલા તો જો અંડકની રચનામાં આપણને દંડ અથવા તો અંડનાલ વડે જરાયુ સાથે જોડાયેલ જે રચનાની વાત કરી છે, બરોબર છે. સૌથી પહેલા આપણને શું કીધું છે કે અંડક એ બીજું કઈ નથી પણ એ દંડ વડે જરાયુ સાથે જોડાયેલી એક નાની રચના છે. અને આ જે દંડ હોય એને આપણે લોકો જે છે અંડક દંડ અથવા તો અંડક નાલ એવો એના માટે શબ્દ વાપરીએ છીએ. એટલે કે અંડકનો જે દેહ ભાગ હોય ને એ અંડક નાલ વડે, જો અહીંયા અંડક નાલ આપેલું છે ફિગરમાં, મેં તમને એટલે જ અહીંયા ફિગર આપી છે.
ખાસ જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવશે. જોઈ લઈએ આપણે. આ જે તમે જોઈ રહ્યા છો, આ ભાગ તમે જોઈ રહ્યા છો, અંડક નાલ અથવા તો એને અંડક દંડ કીધું છે. મેં હમણાં આગળની ફિગરમાં તમને અહીંયા આગળ આને એક્સટેન્ડ કરીને બતાડેલું હતું એટલે તમને થોડુંક વધારે ક્લિયર થાય. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરશું મિત્રો અંડકાવરણની. અંડકાવરણ જે છે ને એ બે હોય. તો આપણને અંડકાવરણ બે જોવા મળશે. એક તો આપણને જોવા મળશે બાહ્ય અંડકાવરણ અને બીજું આપણને જોવા મળશે અંદરનું અંડકાવરણ. બીજ કેન્દ્ર વિશે આપણને ક્લિયર છે કે બીજ કેન્દ્ર એ આપણને અંડક અને અંડનાળ વચ્ચેનું સંગમ સ્થાન છે. અંડકાવરણો બે છે, તમને આકૃતિમાં દેખાઈ રહ્યા છે, અહીંયા તમે જોઈ શકો છો. મેં સ્ક્રીન પર આ ફિગર તમને ઓલરેડી સમજાવી ચુક્યો છું, પણ જો આ થઈ ગયું તમારું બાહ્ય અને આ અંદરનું અંડકાવરણ. અને આ બંને જે છે ને પોતે એ રક્ષણાત્મક રચનાઓ છે. ખાસ યાદ રાખજો, એના માટે અંગ્રેજીમાં શબ્દ છે ઇન્ટેગ્યુમેન્ટ્સ. ઇન્ટેગ્યુમેન્ટ્સ એને કહેવામાં આવે છે. આ અંડકાવરણો જે છે ને એ સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. એટલે તમે અહીંયા ફિગરની અંદર જોશો તો આ ભાગ તમને જે દેખાય છે આ પ્રદેહનો ભાગ છે. આ પ્રદેહનો ભાગ જે છે એને શું કરે છે? આખો આવરિત કરે છે. પણ ટોચનો જે ભાગ હોય એમાં એક નાના છિદ્રને આવડતી એક રચના બનાવેલી હોય જેને આપણે લોકો નામ આપીએ છીએ અંડછિદ્ર. તો જો અહીંયા દેખાય છે તમને અંડછિદ્ર? ઓકે, ચલો તો હવે તમને ક્લિયર હશે. અંડછિદ્રની નીચે તમને વાત કરી છે અંડછિદ્ર ધ્રુવની, બરોબર છે? તો આટલી વસ્તુ આપણને ક્લિયર છે. અંડછિદ્રના સામેનો છેડાનો જે ભાગ થાય ને, જો આ અંડછિદ્ર તો એની સામેનો એટલે અહીંયા, તો આ ભાગને કહેવામાં આવે છે અંડક તલ. અને એનો જે રચના થાય આખો આ ભાગ દેખાય છે અંડક તલીય ધ્રુવની રચના છે. મતલબ આ સ્ટ્રક્ચરમાં તમે આ જુઓ તો અંડક તલીય ધ્રુવ થઈ ગયું, બરોબર છે? આ થઈ ગયો અંડછિદ્ર, એનાથી વિરુદ્ધ જે છે અંડક તલીય ધ્રુવ આપણને જોવા મળે છે. પ્રદેહની અંદર આપણને ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનકની રચના જોવા મળે. એટલે જો આ પ્રદેહ વિશે મેં તમને વાત કરી અને ભ્રૂણપુટ અથવા માદા જન્યુજનક, તો અહીંયા જે હું અત્યારે તમારી સામે એક ટીક કરી રહ્યો છું સ્ક્રીન ઉપર, આ ટીક કરું છું, એ ભ્રૂણપુટની રચના થઈ. ભ્રૂણપુટ કયો, અથવા તો એના માટે આપણે નામ આપીએ છીએ ફિમેલ ગેમેટોફાઇટ. એટલે આપણે એને કહીએ છીએ માદા જન્યુજનક. અને અંડકમાં સામાન્ય રીતે એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ આવેલો હોય. ખાસ સમજો, એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ આવેલો હોય. હવે એ શું છે એ હું તમને આના પછીના જે સેશન છે એમાં આગળના સ્લાઇડમાં ડિસ્કશન કરું કે આ કઈ રીતે આપણે અહીંયા આની વાત કરી રહ્યા છીએ. ઓકે, ઓકે, તો આપણે હવે નેક્સ્ટ આપણી વાત કરીએ મહાબીજાણુ જનનની વાત કરીએ આપણે, બરોબર છે? મહાબીજાણુ જનન, માદા જન્યુ જનકની જો તમે વાત કરો તો કઈ રીતે થશે એની હું તમને ડિસ્કશન કરું. ચાલો સમજીએ. હવે જો અહીંયા તમને એવું કીધું છે કે મહાબીજાણુ જનનમાં મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુનું નિર્માણ થશે. અચ્છા, આગળ જે હતું એને પીએમસી કહેતા હતા. પીએમસી એટલે પોલન મધર સેલ. એવી રીતે અહીંયા એમએમસી છે. એમએમસી નો મતલબ થાય છે મેગાસ્પોર મધર સેલ. એનું પૂરું નામ છે મેગાસ્પોર મધર સેલ. માદા જન્યુજનકની આપણે વાત કરીએ છીએ. અંડકના પ્રદેહના અંડછિદ્રીય ભાગમાં એક મહાબીજાણુ માતૃકોષ બને છે. કેટલો? એક મહાબીજાણુ માતૃકોષ. અને જે આપણે એને એક મહાબીજાણુ માતૃકોષ જે તમે અહીંયા સમજી રહ્યા છો મારી વાતે, એને આપણે શોર્ટમાં નામ આપીએ છીએ એમએમસી, બરોબર? અને એ અર્ધીકરણ પામીને જેમ પેલામાં 4 પોલન ગ્રેઇન બનતી હતી એમ અહીંયા પણ એ અર્ધીકરણ પામીને આપણને કેટલા મહાબીજાણુ આપશે? 4. જો આપણને આની પહેલા 4 લઘુ બીજાણુ મળતા હતા, પોલન ગ્રેઇન વિશે વાત કરતા હતા ત્યારે 4 મળતા હતા. અહીંયા પણ આપણને કેટલા મળે છે? 4 મળે છે. પણ અહીંયા કેટલાક ફેરફારો થશે. શું થશે જોઈ લઈએ. માદા જન્યુજનકની રચનામાં આપણને એવું કીધું છે કે મોટા ભાગની સપુષ્પી વનસ્પતિમાં 4 પૈકી 3 મહાબીજાણુઓનો નાશ પામે છે અને એક જ મહાબીજાણુ જે છે એ વિકાસ પામીને માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપુટની રચના કરે છે. જો મોટા ભાગની શબ્દ વાપરેલો છે, ઘણામાં બધા જીવિત રહેતા હોય છે. એટલે આ મારા ડિફરન્ટ સમજો ખાસ. હું અહીંયા જે કહેવા માંગુ છું એ મોટા ભાગની વનસ્પતિમાં આવું થાય કે આપણી પાસે જે 4 રચનાઓ હોય, બરોબર છે, એમાંથી 3 નો જે છે એ નાશ થઈને એક જે છે આગળ કામ આવે. આવી આપણે સમજી રાખીએ. આપણે માની લો કે આ એક છે, પછી એની નીચે આપણે સેકન્ડ ડ્રો કરીએ, આ બીજું છે, બરોબર છે, અને આ ત્રીજું છે. 3 જે છે એ આપણને શું કીધું? 3 મહાબીજાણુઓ નાશ પામે અને ચોથો જે છે એનો આખો ગ્રોથ થશે. હું અહીંયા તમારી સામે દોરી રહ્યો છું ફિગર. ચોથાનો ગ્રોથ થાય
તો તમે ઉપર જે 3 જોવો છો એનો નાશ થાય. આપણી ટેક્સ્ટ બુકમાં આ પ્રકારની ફિગર આપણને આપેલી છે અને આ જે છે એનો આગળ જતા ગ્રોથ થશે. તો આટલી વસ્તુ આપણને અહીંયા સમજાવેલી છે કે 3 નો નાશ 1 નો ગ્રોથ. સમજો ખાસ. પેલામાં કેવું થતું હતું? પેલામાં 4 પરાગરજો હાજર રહેતી હતી, બધી આગળ જઈને પોતાનું કામ પણ કરતી હતી. બરોબર છે? સમજો ખાસ. એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટનું સર્જન થતું હોય ને, એટલે આ આખી પદ્ધતિને આપણે એક બીજાણુકીય વિકાસ કહેવાય. એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે મોનોસ્પોરિક ડેવલપમેન્ટ. યાદ રાખજો મિત્રો, મોનોસ્પોરિક ડેવલપમેન્ટ. અહીંયા બે વસ્તુ સમજવા જેવી છે. શું છે ખબર છે? તો કે આપણો જે પ્રદેહ અને એમએમસી જે છે, એમએમસી એટલે મેગાસ્પોર મધર સેલ, બરોબર છે? એટલે કે મહાબીજાણુ માતૃકોષ. એ કેટલા? તો કે 2n નંબરના રંગસૂત્રો ધરાવતો છે. અહીંયા સ્ક્રીન પર જો લખેલું છે 2n નંબરના રંગસૂત્રો ધરાવતો છે. જ્યારે મહાબીજાણુ અને માદાજન્યુજનક જે કીધું છે આપણને, એ n નંબરના રંગસૂત્રો ધરાવતું છે. રીઝન છે અર્ધીકરણ થઈ જશે મિત્રો, અર્ધીકરણ થશે. એટલે આપણી પાસે જે છે એ માદાજન્યુ, આપણી પાસે જે મહાબીજાણુ અવેલેબલ છે માત્ર n નંબરના રંગસૂત્રો ધરાવતું છે, એમાં પણ અર્ધીકરણની પ્રક્રિયા તો કમ્પ્લીટ થશે. એટલે આ વસ્તુ દરેકને ક્લિયર હોવી જોઈએ. આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર હશે. ડિફરન્સ સમજો, તમને ખાસ યાદ રહેવો જોઈએ. જેમ તમે લોકો પીએમસી માં વાત કરતા હતા, પોલન મધર સેલ પરાગ ચતુષ્ક બનતો હતો, ત્યાર પછી 4 પરાગરજો છૂટી પડતી હતી અને 4 પરાગરજ કાર્યરત પણ રહેતી હતી. મેગાસ્પોર મધર સેલ એમએમસી માં જે છે એ 4 બને છે, 3 નો નાશ થાય છે, 1 કાર્યરત રહે છે. એમાંથી ભ્રૂણપુટ સર્જાતો હોય માટે આપણે લોકોએ નામ આપેલું છે એમએમસી, એટલે કે મેગાસ્પોર મધર સેલ. ક્લિયર છે? ઓકે, ચલો આપણે સ્ક્રીન પર આપણને ભ્રૂણપુટના નિર્માણની રચના સમજાવેલી છે. આ વસ્તુ સમજવાની સાથે સાથે દરેક વ્યક્તિ જે છે, ટૂંકમાં દરેક આપણે સ્ટુડન્ટે ખાસ આપણી પાસે બેવડા ફલન વાળી એક વાત આગળ આવશે જે આપણે સમજશું. પણ જ્યારે આ સમજેલું હશે ને તો જ તમને બેવડા ફલન વિશે વધારે ક્લિયર થશે. અધરવાઇઝ બેવડા ફલન વિશે આપણે થોડું ડિટેલમાં સમજી શકશું નહીં. તો પેલા ખાસ યાદ રાખજો, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આજે કે શું કહેવા માંગે છે અહીંયા. જો સૌથી પહેલા તો અહીંયા તમને કીધું છે કે હવે સક્રિય મહાબીજાણુ જે હોય ને, હવે આગળ તમે કીધું કે જે વાત કરી તમે, જેમાં તમે એક વસ્તુ એ જોઈ કે એક જ સક્રિય રહેતું હતું. હવે આપણે એક અહીંયા એની જ વાત કરીએ. અહીંથી આપણે આપણું સ્ટાર્ટ કરીએ કે સક્રિય જે મહાબીજાણુ છે ને, એનું કોષ કેન્દ્રના સમભાજનની પ્રક્રિયા થાય. હવે સમભાજન થાય તો એ કોષ કેન્દ્ર કેટલા કોષ કેન્દ્ર સર્જે? 2 સર્જે. ઓકે, ચલો 2 સર્જે. હવે આ બંને શું કરશે? તો કે આગળ ટૂંકમાં વિરુદ્ધ ધ્રુવો તરફ જે છે એ ગતિ કરવાનું શરૂ કરશે. અને હવે શું કીધું છે આપણને કે એમાંથી હવે દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપુટ બનશે. ઓકે, હવે દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપુટ બની ગયા બાદ ફરીથી શું થશે? તો કે એને અનુસરીને 2 ક્રમિક વિભાજનો પૂરા કરશે. એટલે જો 2 હતું અને 2 પાછા એ ક્રમિક વિભાજન પૂરું કરે. એટલે અહીંયા સમજજો મારી વસ્તુ સ્ક્રીન પર ખાસ, બરોબર છે? કે ટોટલ અહીંયા જે વિભાજન કઈ રીતે થયું? તો કે 2 હતા, બરોબર છે? 2 માંથી ટોટલ કેટલા થયા? તો કે 4 થયા, બરોબર ને? ટોટલ વિભાજન પામીને 2 ના કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. મતલબ આ 2 હતા, આ 1 હતું, બરોબર છે? 1 આ એમાંથી રચના થઈ, આખી 2 રચના થઈ, 2 ના 4 થયા, 4 ના હવે કેટલા થશે? 8. 3 વિભાજન પૂરા થયા. એટલે આપણી પાસે હવે કેટલી? તો કે ભાઈ આપણી પાસે અહીંયા તો લખેલું છે સ્ક્રીન ઉપર કે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટની રચના થશે. હવે શું કીધું આપણને આગળ? કે હવે કોષ દિવાલનું હજી અહીંયા સર્જન નહીં થાય. આપણી પાસે માત્ર 8 કોષ કેન્દ્રીય રચના જ છે, હજી આપણી પાસે કોઈ કોષ બન્યા નથી. હવે આ 8 ના 2 ભાગ પડશે. શું થશે ખબર? 8 માંથી જો અહીંયા લખેલું છે કે 6 કોષ કેન્દ્રો જે છે ને એ પોતે કોષ દિવાલ વડે આવરિત થઈને કોષીય સ્વરૂપ ધારણ કરી લેશે. એટલે આપણી પાસે 6 કોષ બની ગયા અને આપણી પાસે ટોટલ 2 કોષ કેન્દ્રો બાકી રહેશે, જેને આપણે લોકો ધ્રુવીય કોષ કેન્દ્ર એવું નામ આપશું. સમજો મિત્રો, આપણી પાસે ખાસ આપણી પાસે ટોટલ 8 કોષ કેન્દ્રો હતા, એમાંથી 6 જે છે એ હવે સેલમાં ફેરવાઈ જાય છે, બાકીના 2 ધ્રુવીય રહે છે. હવે શું થઈ છે કે આની 3 ભાગ પડશે. હવે જો તમારી પાસે જે 8 રચના કીધી એમાંથી હવે 3 ભાગ પડવાના છે. પહેલો ભાગ શું થાય? અહીંયા 3 કીધું છે. તો કે આપણે આગળ સ્ટ્રક્ચરમાં તમે જે અંડ છિદ્ર જોઈ ગયા ને, અંડ છિદ્ર તરફ 3 કોષો ગોઠવાઈ ગયા. હવે અંડ છિદ્ર તરફ 3 કોષો ગોઠવાઈ જાય એટલે શું થશે કે અંડ પ્રસાધનની રચના કરશે. હવે અંડ છિદ્રો આ રીતનો આખો એક અંડ પ્રસાધનની રચના કરશે. હું તમારી સ્ક્રીન પર તમને જે ડ્રો કરીને બતાડું છું એ અંડ પ્રસાધન છે. આ રીતે 3 કોષો હશે. ઓકે, ચલો અહીંયા બરોબર છે. તો આ વચ્ચેનો જે છે અંડકોષ છે અને તમને જે એની 2 જે આગળ પાછળ દેખાય છે બંને સહાયક કોષ. આ અંડકોષ અને આ બંનેના સહાયક કોષ, બરોબર છે?
હવે એક્ઝેક્ટ એનાથી વિરુદ્ધ એટલે કે અંડતલ તરફ બીજા 3 કોષો ગોઠવાશે. એટલે અહીંયા સ્ક્રીન પર જુઓ કે આખી રચના જો આ રીતની હોય, બરોબર છે, તો અહીંયા તમને પેલા તો આજે કીધું કે ત્રણ કોષો કયા કીધા, તો ક્યાં 3 કોષો અંડતલ તરફ ગોઠવાય એને પ્રતિધ્રુવીય કોષો કહેવાય. તો અહીંયા તમે જુઓ સ્ક્રીન ઉપર તમને 1, 2 અને 3 કોષો થઈ ગયા, બરોબર છે. તો આ તમને 3 કોષો જોવા મળ્યા, એ 3 પ્રતિધ્રુવીય કોષો. હવે અહીંયા હું ડ્રો કરી દઉં આપણું અંડ પ્રસાધન, બરોબર છે. આ તમે સ્ક્રીન પર જુઓ તો તમારું અંડ પ્રસાધન થઈ ગયું છે, જેમાં વચ્ચેનો અંડકોષ છે અને આજુબાજુના 2 સહાયક કોષો છે. અને વચ્ચે શું રહેશે, તો કે વચ્ચે તો કીધું કે કેન્દ્રસ્થ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર. સમજો ખાસ, કેન્દ્રસ્થ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવતું જે આપણને મોટો કોષ એક રચના જોવા મળશે. હવે મિત્રો કેવું થયું કે આપણી પાસે ટોટલ અહીંયા 3 કોષ થઈ ગયા, જો 1, 2 અને 3, બરોબર છે. આપણી પાસે અહીંયા કેટલા કોષ થઈ ગયા, તો કે 1, 2 અને 3, બરોબર છે. મતલબ 1 અંડકોષ અને 2 અંડ પ્રસાધન, બરોબર છે. એક કોષ ટૂંકમાં આપણી પાસે જે છે એ એક સક્રિય મહાબીજાણુ હતો, એમાંથી નવા 2 કોષ કેન્દ્રનું સર્જન થયું, વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરી ગયા, દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપુટની રચના કરી, એને અનુસરીને 2 ક્રમિક વિભાજન થયા. આપણી પાસે 8 કોષ કેન્દ્રીય રચના આવી, 8 માંથી 6 કોષમાં ફેરવાણા, બાકીના 2 જે છે કોષ કેન્દ્રો ભેગા મળી આગળ જતા દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવતું એક મોટા કોષની રચના કરે છે, જે તમે અહીંયા વચ્ચે ગોઠવાયેલો તમને જોવા મળે છે. આની પાસે તમે જુઓ તો કોષ કેન્દ્રો કેટલા છે, તો કે આની પાસે 2 કોષ કેન્દ્રો છે. આપણા 8 કોષ કેન્દ્રોનો આપણને તાળો મળી જાય છે, આપણને બેલેન્સ મળી જાય છે. મિત્રો અહીંયા આપણી પાસે 3 કોષ છે, અહીંયા પણ 3 છે, 6 કોષ છે. અહીંયા કોષ આપણી પાસે એક જ છે, જો ખાસ, પણ આપણી પાસે કોષ કેન્દ્ર કેટલા છે, 2 છે. એટલે ભ્રૂણપુટના નિર્માણને અંતે આપણને જે મળતી રચના છે ને, એક 7 કોષીય છે. 7 કોષ એટલે કેટલા, 3 કોષ વચ્ચેનો એક જ કોષ ગણાશે, એટલે ટોટલ 7 કોષીય. પણ વચ્ચે પાછા કોષ કેન્દ્રો 2 છે, એટલે આના 3 કોષ કેન્દ્ર, અહીંયાના 3 કોષ કેન્દ્ર અને આના 2 કોષ કેન્દ્ર, એટલે કુલ કોષ કેન્દ્ર આપણી પાસે કેટલા થાય છે, 8 કોષ કેન્દ્ર થાય છે. તો આ વસ્તુ આપણને હવે બહુ સારી રીતે ક્લિયર હશે. ભ્રૂણપુટના નિર્માણમાં આપણી પાસે આ સમજો, જો આ વસ્તુ સમજાશે તમને તો જ તમને આગળ જતા બેવડા ફલનની પ્રક્રિયામાં ખબર પડશે, અધરવાઇઝ તમને બેવડું ફલન નહીં સમજાય. તો પેલા આ સમજવું જરૂરી છે કે કઈ રીતે આપણી પાસે જે છે 3, 2 અને 3 એટલે કે ટોટલ 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચનાનું જે છે એ નિર્માણ થયેલું છે. આ સમજવું જરૂરી છે, અધરવાઇઝ આપણને આગળ જતા કઈ વસ્તુ ક્લિયર થશે નહીં. તો આઈ હોપ કે તમને આ વસ્તુ જે છે એમાં સમજાઈ ગયું છે કે કેવી રીતે એની આખી રચના થયેલી છે. જો આ તમને ખ્યાલ આવી ગયો છે તો હવે તમારી માટે આગળના જે બધા ટોપિક છે એ સમજવા બહુ ઈઝી રહેશે. આગળનું તમારે જે બેવડું ફલન ને બધું સમજવું જે છે એ તમારી માટે ખૂબ જ ઈઝી રહેશે, ખાસ સમજજો. ઓકે, તો હવે એ જ વસ્તુ હવે તમારી સ્ક્રીન પર તમને આપેલી છે. હવે હું તમને તમારી ટેક્સ્ટ બુકની ફિગર સાથે પણ સમજાવું, વધારે ક્લિયર થાય મિત્રો તમને. તમે અહીંયા જોઈ શકો છો કે તમને અંડછિદ્રીય છેડો, પ્રદેહ, મહાબીજાણુ, માતૃકોષની રચના આપેલી છે. ત્યાર પછી તમને અંડછિદ્રીય છેડો, પ્રદેહ અને મહાબીજાણુ દ્વિકોષીય રચના કીધી છે. 2 કોષ બને છે ભાઈ, ખાસ. અહીંયા કેટલો હતો, 1 હતો, બરોબર છે. અહીંયા કેટલા, 2 રચના થઈ, બરોબર છે. પછી જો અહીંયા તમને મહાબીજાણુ ચતુષ્ક બનતો દેખાણો. આપણે કીધું હતું ને કે 4 બને છે, બરોબર છે. હવે એમાંથી આગળ કીધું કે 3 નો નાશ થતો હશે. પછી અહીંયા જો આગળ વાત કરીએ આપણને, હવે જુઓ તમે કે આ પેલા 2 બન્યા, બરોબર ને, 2 ના વિભાજન મેં કીધું હતું હમણાં, 3 વિભાજન ને અંતે 8 મળશે. તો અહીંયા જો 1 હતો એમાંથી 2 થયા, 2 ના હવે અહીંયા કેટલા થાય છે મિત્રો, 2 ના 4 થયા. જો બંને એમાં આપણને મેન્શન કરેલું છે કે વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાના, તો વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાઈ ગયા. પછી વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાઈને પાછું બીજું વિભાજન થયું, ત્રીજી વખત વિભાજન થયું. કેટલા છે આપણી પાસે, 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા, 8. અંડતલ તરફ ગોઠવાના કેટલા, 3 ગોઠવાના. શું કહેવાનું એને, પ્રતિધ્રુવીય કોષો કહેવાના. ઉપરની બાજુએ અંડછિદ્રીય છેડે કેટલા ગોઠવાના, 3 ગોઠવાના. 3 કયા કયા, મેં આગળ જ સમજાવ્યું તમને. 1 અંડકોષ, 2 સહાયક કોષ, ટોટલ કેટલા થયા, 3 થયા. વચ્ચે જો અહીંયા 2 છે, બરોબર. શું નામ આપ્યું છે, દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર, બરોબર, કેન્દ્રસ્થ કોષ. ટોટલ 3 કોષ કેન્દ્ર અહીંયા, ટોટલ 3 કોષ કેન્દ્ર અહીંયા, ટોટલ 2 કોષ કેન્દ્ર અહીંયા. કોષ કેન્દ્ર કેટલા, 8. અહીંયા આગળ જુઓ 3 કોષ અહીંયા જ્યાં હતા એની જ વાત કરું છું, બરોબર ને.
બે સાઈડના પ્રતિધ્રુવીય કોષોની વચ્ચે અંડકતલીય છેડો જો આપણને કીધો, સોરી પ્રતિધ્રુવીય છેડો અંડકતલીય કોષો, આ બાજુ જુઓ તો તમને બે સહાયક કોષો વચ્ચે અંડકોષ, આ અંડકોષ દેખાય છે અહીંયા, આ બે સહાયક કોષો દેખાય છે. ટોટલ 1, 2 ને 3, 1, 2 ને 3 વચ્ચે દ્વિધ્રુવીય 8, પણ કોષ એક જ, એટલે ટોટલ 7. 3 કોષ કેન્દ્ર આના, 3 કોષ કેન્દ્ર આના 6, 3 કોષ આના, 3 કોષ આના, 6 કોષ. અહીંયા એક જ કોષ ગણશું, 7 કોષ, 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા આપણને જોવા મળે છે. આટલી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ, ટોટલી પ્રોપરલી ખ્યાલ હોવો જોઈએ કે કેમ 7 કોષ કેન્દ્રીય અને 8 કોષીય અવસ્થા આપણને સમજાવેલી છે. ખાસ સમજો મિત્રો, ક્યાંય તમને આમાં કોઈ પણ પ્રકારની જે છે તમારાથી કઈ ભૂલચાલ ના થાય, વધારે ક્લિયર રહે એટલું ખાસ સમજો અહીંયા. હવે આપનું જે નેક્સ્ટ સેશન હશે એ નેક્સ્ટ સેશનમાં આપણે પરાગનયન અને વગેરે બાબતોનું આપણે ડિસ્કશન કરશું. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.